ફ્રેન્ડ્સ, હું ભાવના મારી રસોઈની ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે સોશિયલ મીડિયા ઉપર બહુ વાયરલ થયેલી રેસીપી પનીર ઠેચાની રેસીપીની શેર કરીશ। તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ। આપણા ત્યાં ગેસ્ટ આવે તો આ રેસીપીનો સ્ટાર્ટર તરીકે પણ ઉપયોગ કરી શકીએ। તો ચાલો આપણે પહેલાં પનીરના પીસ કરી લઈશું। આવી રીતે મોટા મોટા પીસ રાખવાના છે એના। ગેસ ચાલુ કરી દીધો છે। એક પેન મૂકી દઈએ। પેનમાં થોડું તેલ નાખી 2 થી 3 કળી લસણની એડ કરીશું। એના મસાલા માટેની થોડા શીંગદાણા છે એ એડ કરીશું। તીખાશ માટે આપણે લીલા મરચાંનો યુઝ કર્યો છે। હવે એને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર નહીં કરવાનો, નોર્મલ તેલમાં ફ્રાય કરવાનું છે। લીલા ધાણા ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ। ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું। ગેસની ફ્લેમ બંધ કરી અને આને થોડીક વાર ઠંડુ થઈ જવા દઈએ। પછી આને મિક્સર જારમાં લઈ અને દરદરી પેસ્ટ પીસી લઈએ। આપણી સરસ દરદરી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આને આપણે પનીર સાથે મિક્સ કરી લઈએ। હાથની મદદથી સરસ કોટ કરી લઈશું। આપણે બધા પનીરના પીસને સરસ મસાલાથી કોટ કરી દીધા છે। હવે પાછો ગેસ ચાલુ કરી એમાં તેલ ઉમેરી દઈએ। આપણે આ પનીરના પીસને સેલો ફ્રાય કરવાના છે। બધી બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાર સુધી ઉલટતા પુલટતા શેકી લઈશું। આવી રીતે બધી બાજુને સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ। બધી બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે પનીરના પીસ। હવે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। ફ્રેન્ડ્સ, પનીર ઠેચાની રેસીપી બનીને તૈયાર છે। તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।